नमस्कार। आजना वर्च्युअल क्लासरूम में आप सौनु हार्दिक स्वागत है। हूँ वीपी काछड़िया, सुपरवाइजर इंस्ट्रक्टर ITI गोंडल इलेक्ट्रिक ग्रुप में फरज बजावुं छुं। आजना सेशन में हूँ आपने न्यूक्लियर पावर स्टेशन विषे तालीम आपीश। मित्रों, आप जाणो छो कि एनर्जी है ए घणा बधा स्वरूपे अवेलेबल है, जेम के इलेक्ट्रिकल एनर्जी, मिकेनिकल एनर्जी, काइनेटिक एनर्जी, हीट एनर्जी, केमिकल एनर्जी। आ रीते जुदा जुदा स्वरूपे एनर्जी अवेलेबल होय छे। हवे आप जाणो छो कि एनर्जीनुं रूपांतर एक एनर्जी मांथी बीजी एनर्जी में थाय छे, जेम के मिकेनिकल एनर्जीनुं इलेक्ट्रिकल एनर्जी में, पाछू इलेक्ट्रिकल एनर्जीनुं मिकेनिकल एनर्जी में, तेमज केमिकल एनर्जीनुं हीट एनर्जी में। आ रीते एक एनर्जीनुं बीजी एनर्जी में रूपांतर थाय छे। आप सौ जाणो छो कि एनर्जीनो क्यारेय नाश थतो नथी, परंतु एक एनर्जीनुं बीजी एनर्जी में रूपांतर थाय छे। दाखला तरीके मानो कि क्रिकेटर छे ए बॉल फेंके छे, तो बॉल में काइनेटिक एनर्जी उद्भवे छे। आ एनर्जी क्यांथी आवे छे? ए फिजिकल एनर्जीनुं काइनेटिक एनर्जी में रूपांतर थाय छे। ए ज रीते कोळसानुं दहन करवामां आवे तो केमिकल एनर्जीनुं हीट एनर्जी में रूपांतर थाय छे। आ रीते एनर्जी कन्वर्जन एक एनर्जी मांथी बीजी एनर्जी में थाय छे। आप सौ जाणो छो कि एनर्जी छे ए जुदा जुदा सोर्स द्वारा आपने मळी शके छे। सौथी वधारे जो कोई एनर्जी उपयोग थती होय तो इलेक्ट्रिक एनर्जी छे, कारण इलेक्ट्रिक एनर्जी मांथी कोईपण एनर्जी में सहेलाईथी रूपांतर करी शकीए छीए, जेथी करीने आजना समय में इलेक्ट्रिक एनर्जीनो सौथी वधु उपयोग थाय छे। आ जे एनर्जी छे ए एनर्जी जुदा जुदा क्या स्वरूपे होय छे ए जोईए। जेम के फॉसाइल फ्यूल। फॉसाइल फ्यूल मतलब कुदरती रीते जमीन मांथी कोळसो, गैस के खनिज तेल कुदरती रीते मळी आवे छे, तेने फॉसाइल फ्यूल कहेवामां आवे छे। आजना समय में आ ऊर्जाना स्त्रोतनो सौथी वधु उपयोग थाय छे। बीजू जोईए तो न्यूक्लियर फ्यूल। आ पण ऊर्जानो मोटो स्त्रोत छे। न्यूक्लियर पदार्थनुं विभाजन करीने मतलब फ्यूजन करीने एनर्जी मेळववामां आवे छे। आ एनर्जी हीट एनर्जी में आपने मळे छे। ए हीट एनर्जीनो उपयोग करीने
ઇલેક્ટ્રિક એનર્જી મેળવી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ તો પાણી એ ઉર્જાનો મોટો સ્ત્રોત છે, પરંતુ જ્યારે જમીન લેવલથી ઊંચાઈ ઉપર ભરેલું પાણી હોય ત્યારે, દાખલા તરીકે કોઈ ડેમ છે તો ડેમની ઊંચાઈ જમીન લેવલથી ઊંચાઈ ઉપર હોય છે। એ ડેમમાં ભરાયેલા પાણીની અંદર પોટેન્શિયલ એનર્જી સંગ્રહિત હોય છે। આ પોટેન્શિયલ એનર્જીનો ઉપયોગ કરીને પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રિક એનર્જી મેળવી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ તો સૂર્ય પણ ઉર્જાનો મોટો સ્ત્રોત છે। સૂર્યના ઉર્જાનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિક એનર્જી તેમજ હીટ એનર્જી મેળવી શકીએ છીએ। સૂર્યના તડકાથી આપણે ઇલેક્ટ્રિક એનર્જી સોલાર પ્લેટ દ્વારા મેળવી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ તો ભરતી। દરિયાની અંદર આવતી ભરતી અને ઓટ। આપ જાણો છો ભરતી અને ઓટની અંદર શું પ્રક્રિયા થાય છે। ભરતીમાં પાણી જમીન લેવલ તરફ આગળ વધે છે। ઓટની અંદર દરિયાનું પાણી જમીન લેવલથી નીચે તરફ જાય છે। આ ભરતી અને ઓટનો ઉપયોગ કરીને પાણીના જે લેવલનો વધારો અને ઘટાડો થાય છે તેને ધ્યાનમાં રાખીને તેમાંથી પણ આપણે ઉર્જા મેળવી શકીએ છીએ। ત્યાર પછી છે પવન એ ગતિને આધારે તેમાં કાઇનેટિક એનર્જી સંગ્રહિત હોય છે। આ ગતિશક્તિનો ઉપયોગ આપણે પવનચક્કી દ્વારા ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર કરી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ તો પાણીના મોજા। દરિયાની અંદર પવનને લીધે મોજા ઉદ્ભવે છે। આ મોજાની ઉપર ટર્બાઇન મૂકીને મોજાની જે એનર્જી છે એનું ઇલેક્ટ્રિકમાં રૂપાંતર કરી શકીએ છીએ। ત્યાર પછી જીઓથર્મલ એટલે કે કુદરતી રીતે જમીનમાંથી ગરમી નીકળે છે, જેમ કે લાવારસ ધગધગતો જમીનમાંથી નીકળતો ઘટ પ્રવાહી સ્વરૂપે હોય છે। તેમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી પણ હોય છે। આ ગરમીનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર કરી શકીએ છીએ। બાયોમાસ। આપણે જાણીએ છીએ કે ઘણા બધા જંગલોમાં વૃક્ષો હોય છે। વૃક્ષોની દાળ, પાંદડા અને કચરો પુષ્કળ પ્રમાણમાં મળી શકે છે। આ નકામો કચરો સોળવામાં આવે છે, એટલે કે એ સડે એટલે એમાંથી ગેસ મળે છે। આ ગેસનો ઉપયોગ કરી ઇલેક્ટ્રિક એનર્જી મેળવી શકીએ છીએ। આપણે જે જોયા એ ઉર્જાના સ્ત્રોતો, એને આધારે પાવર સ્ટેશન જોઈએ। પેલું છે હાઇડ્રો પાવર સ્ટેશન। પાણીની મદદથી જે વીજળી ઉત્પન્ન થાય છે તેને આપણે હાઇડ્રો પાવર સ્ટેશન કહીશું। પાણીની અંદર જે કાઇનેટિક એનર્જી સંગ્રહિત છે એ કાઇનેટિક પોટેન્શિયલ એનર્જી સંગ્રહિત છે તે પોટેન્શિયલ એનર્જીનો ઉપયોગ કરીને આપણે પુષ્કળ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ। ન્યુક્લિયર પાવર સ્ટેશન।
ન્યુક્લિયર પદાર્થમાંથી એનું ફ્યુઝન કરવાથી ઘણી બધી એનર્જી રિલીઝ થાય છે. આ એનર્જીનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિક એનર્જી મેળવી શકીએ છીએ. થર્મલ પાવર સ્ટેશન કુદરતી રીતે એટલે કે ફોસાઇલ ફ્યુલ જેમ કે કોલસો, ગેસ કે ઓઇલ એને સળગાવીને હીટ મળે છે, ગરમી મળે છે. આ હીટનો ઉપયોગ પાણીનું વરાળમાં રૂપાંતર કરીને સ્ટીમ ટર્બાઇન ચલાવીને વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. ડીઝલ પાવર સ્ટેશન ડીઝલ પાવર સ્ટેશનમાં ફ્યુલ તરીકે ડીઝલનો ઉપયોગ થાય છે. ડીઝલ એન્જિન ચલાવવામાં આવે છે. ડીઝલ એન્જિન ફરવાથી તેની શાફ્ટ ઉપર આપને મિકેનિક એનર્જી મળે છે. આ એનર્જીનો મિકેનિક એનર્જીનો જોડાણ ઓલ્ટરનેટર સાથે કરવાથી આપણને ઇલેક્ટ્રિક એનર્જી મળે છે. વિન્ડ પાવર સ્ટેશન વિન્ડ પાવર સ્ટેશન મતલબ પવનથી ચાલતી પવનચક્કી. આપ જાણો છો ગુજરાતને લાંબો દરિયો આપેલો છે. દરિયા કિનારે 12 મહિનાના મેક્સિમમ સમય દરમિયાન પવનની ગતિ એવરેજ વધારે હોય છે. તો આ પવનની ગતિનો ઉપયોગ કરીને પવનચક્કી ચલાવવામાં આવે છે. પવનચક્કીના પાંખિયા ઉપર પવન અથડાવાથી જે ગતિમાન પવન છે જેમાં કાઇનેટિક એનર્જી છે એ કાઇનેટિક એનર્જીને મિકેનિક એનર્જીમાં રૂપાંતર થાય છે. આ મિકેનિક એનર્જી તેમની સાથે જોડેલા ઓલ્ટરનેટરને આપવાથી આપણને ઇલેક્ટ્રિક એનર્જી મળે છે. સોલાર પાવર સ્ટેશન સોલાર મતલબ સૂર્યપ્રકાશથી જે વીજળી ઉત્પન્ન થાય છે તેને સોલાર પાવર સ્ટેશન કહેવામાં આવે છે. સોલાર પ્લેટો દ્વારા પુષ્કળ પ્રમાણમાં વીજળી મળી શકે તેમ છે. રાઈસ સ્ટ્રો પાવર સ્ટેશન ચોખાના પાકમાંથી જે વધેલો કચરો છે જેમ કે ચોખાના દાણા ઉપર જે ફોતરી આવેલી હોય છે એ ફોતરીને આપણે વેસ્ટ તરીકે ઉપયોગ કરતા હોય છે. આ ફોતરીને ઉપયોગ કરીને વીજળી મેળવવામાં આવે છે. ત્યાર પછી જીઓથર્મલ પાવર સ્ટેશન જીઓથર્મલની અંદર જમીનમાંથી કુદરતી રીતે જે ગરમી મળે છે જેમ કે લાવારસ છે તો એ લાવારસમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી હોય છે. એ ગરમીનો ઉપયોગ કરીને આપણે વીજળી મેળવી શકીએ છીએ. બાયોગેસ બાયોમાસ બાયોગેસ મતલબ નકામા કચરો, વનસ્પતિના પાંદડા, ઘાસ વગેરે જે વેસ્ટ છે એ કચરાને કોહડાવવામાં આવે છે. એમાંથી ગેસ મળે છે. આ ગેસનું દહન કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આપ જોઈ શકો છો હાઇડ્રો પાવર સ્ટેશન. હાઇડ્રો પાવર સ્ટેશન મતલબ પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે તેને હાઇડ્રો પાવર સ્ટેશન કહેવામાં આવે છે. સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો અહીંયા ડેમની રચના કરવામાં આવેલી છે. જમીન લેવલથી ઘણી ઊંચાઈ સુધી પાણી સંગ્રહિત છે જેથી કરીને એ પાણીની અંદર પોટેન્શિયલ એનર્જી પુષ્કળ પ્રમાણમાં સંગ્રહિત હોય છે. આ એનર્જીનો ઉપયોગ કરીને આપણે
ટર્બાઇન ચલાવીએ છીએ, જેને વોટર ટર્બાઇન કહેવામાં આવે છે. વોટર ટર્બાઇનથી મિકેનિક એનર્જી મળે છે અને ટર્બાઇન સાથે ઓલ્ટરનેટર ફરવાથી ઇલેક્ટ્રિક એનર્જી મળે છે. આપણે જોઈએ તો ગુજરાતની અંદર નર્મદા પાવર પ્રોજેક્ટ ઘણો બધો પાવર ઉત્પન્ન કરે છે. નર્મદા પાવર પ્રોજેક્ટમાં 2 પાવર સ્ટેશન આવેલા છે. એક કેનાલ હેડ છે. કેનાલ હેડની કેપેસિટી 50 મેગાવોટના એવા 4 યુનિટ છે, જેમાંથી વીજળી ઉત્પન્ન કર્યા પછી, મતલબ ટર્બાઇનને પાણી દ્વારા ફેરવ્યા પછી એ પાણી કેનાલમાં છોડવામાં આવે છે. એટલે પાણીનો પણ ઉપયોગ થઈ શકે છે, તેમજ જે પાણીની અંદર સંગ્રહિત પોટેન્શિયલ એનર્જી છે તેનો પણ ઉપયોગ થઈ શકે છે. બીજું, રિવર બેઝ પાવર સ્ટેશન આવેલું છે. રિવર બેઝ પાવર સ્ટેશનમાં 200 મેગાવોટના 1 યુનિટ એવા ટોટલ 6 યુનિટ ઇન્સ્ટોલ કરેલા છે. જો 6 યુનિટ ચાલુ હોય તો 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ શકે છે. રિવર બેઝમાં ટર્બાઇનમાંથી પાણી નીકળ્યા પછી નદીની અંદર છોડવામાં આવે છે, એટલે તેને રિવર બેઝ પાવર સ્ટેશન કહેવામાં આવે છે. નર્મદા ડેમમાં છેલ્લા 2 વર્ષમાં 862 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. આગળ જોઈએ તો ન્યુક્લિયર પાવર સ્ટેશન. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ફ્યુલ તરીકે ન્યુક્લિયર પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપ સ્ક્રીન પર જોઈ શકો છો થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસાનું દહન કરીને ગરમી મેળવવામાં આવે છે અને એ ગરમી પાણીને ગરમ કરે છે. પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. એ હાઈ પ્રેશર વરાળથી સ્ટીમ ટર્બાઇન ચલાવવામાં આવે છે. એ સ્ટીમ ટર્બાઇન ફરવાથી તેની શાફ્ટ ઉપર મિકેનિક એનર્જી મળે છે. એ મિકેનિક એનર્જી ઓલ્ટરનેટરને સાથે જોડવામાં આવે છે અને ઓલ્ટરનેટર ફરવાથી આપણને ઇલેક્ટ્રિક એનર્જી મળે છે. ડીઝલ પાવર સ્ટેશન. ડીઝલ પાવર સ્ટેશન મતલબ ડીઝલ એન્જિન ચલાવીને, ડીઝલ એન્જિનમાં ફ્યુલ તરીકે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછી માત્રામાં જ્યારે પાવરની જરૂરિયાત હોય, ઓછા સમયની અંદર ઝડપથી આપણે પાવરની જરૂરિયાત હોય, જ્યાં બીજા સોર્સ ઉપલબ્ધ ન હોય, તેવા સંજોગોમાં આપણે ડીઝલ પાવર સ્ટેશન ચાલુ કરીએ છીએ. ડીઝલ પાવર સ્ટેશનની અંદર 5 કેવીથી 1000 કેવીએ કેપેસિટી સુધી આપણે ડીઝલ પાવર સ્ટેશન હોય છે. ત્યાર પછી વિન્ડ પાવર સ્ટેશન. વિન્ડ પાવર સ્ટેશન મતલબ પવનચક્કી. આપ જાણો છો ગુજરાતનો લાંબો દરિયો શરૂઆત માંડવી બંદરથી, માંડવીના દરિયા કિનારેથી લગભગ 1986થી ડેનમાર્કથી લઈ આવીને પવનચક્કી ઇન્સ્ટોલ કરવામાં આવેલ હતી. આ પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પવનમાં રહેલી કાઇનેટિક એનર્જીનો રૂપાંતર પવનચક્કી દ્વારા ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર થાય છે. દરિયાનો મોટો વિસ્તાર, ગુજરાતને લગભગ 1600 કિલોમીટર દરિયો આવેલો છે. દરિયા કિનારે પવનચક્કી ઇન્સ્ટોલ કરીને ઘણી બધી માત્રામાં ઇલેક્ટ્રિક એનર્જી મેળવી શકીએ છીએ. કારણ
દરિયા કિનારે 12 મહિનાના મેક્સિમમ સમય દરમિયાન પવનની ગતિ વધારે હોય છે, જેથી કરીને આ પવનચક્કીનો ઉપયોગ કરીને ઘણી બધી ઇલેક્ટ્રિક એનર્જી મેળવી શકીએ છીએ. આગળ જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, અમુક એવા ઊંચાઈવાળા વિસ્તાર હોય ત્યાં પણ પવનની ગતિ વધારે હોય છે, તો ત્યાં પણ પવનચક્કી ઇન્સ્ટોલ કરીને વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. સોલાર પાવર સ્ટેશન. સોલાર પાવર સ્ટેશનની અંદર સોલાર પ્લેટો લગાવવામાં આવે છે. સોલાર પ્લેટ સિલિકોનમાંથી બનાવવામાં આવેલી હોય છે. સિલિકોન પ્લેટ ચોક્કસ આકારની કેલ્ક્યુલેશન કરીને એક કરતાં વધારે પ્લેટો સિરીઝ પેરેલેલ કોમ્બિનેશન કરીને તેની કેપેસિટી પ્રમાણે લગાવવામાં આવે છે અને એ કેપેસિટીને ધ્યાનમાં રાખીને એ કલેક્ટ થયેલી ઇલેક્ટ્રિક એનર્જી ટ્રાન્સમિટ કરવામાં આવે છે. આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે કેનાલ ટોપ સોલાર પાવર સ્ટેશન છે. કેનાલ ટોપ મતલબ કેનાલ ઉપર. ત્યાર પછી બીજું પાવર સ્ટેશન જે છે સોલાર, તે ખુલ્લા મેદાનની અંદર ઇન્સ્ટોલ કરેલું છે. ઘણી બધી મોટી સંખ્યામાં સોલાર પ્લેટો ઇન્સ્ટોલ કરીને પુષ્કળ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. સોલાર એનર્જીથી પોલ્યુશનને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી, જેથી એ વધુમાં વધુ ઉપયોગ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી જોઈએ તો રાઈસ હર્બ એટલે કે ચોખાના ફોતરા. ચોખાના ફોતરા દ્વારા વીજળી મેળવવામાં આવે છે. ચોખા જે આપણે કમોદ કહીએ છીએ તેને પ્રોસેસ કર્યા પછી તેના ઉપર રહેલા ફોતરાઓને દૂર કરીને એ જે ફોતરા વધે છે એ વેસ્ટ છે, નકામા છે, એ ફોતરાને પ્રોસેસ કરીને ગેસ મેળવવામાં આવે છે અને એ ગેસ હીટ ઉત્પન્ન કરી શકે છે અને એ હીટનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિક એનર્જી મેળવી શકીએ છીએ. આ પાવર સ્ટેશન જે જગ્યાએ ચોખાનું વાવેતર વધુ થતું હોય એવી જગ્યાએ, જેમ કે હરિયાણા અંદર ઘણા બધા વિસ્તારમાં ચોખાનું વાવેતર થાય છે, ડાંગરનું વાવેતર થાય છે, જેથી કરીને ત્યાં પુષ્કળ પ્રમાણમાં ચોખાનો જે ઉપરના ફોતરા છે એ વેસ્ટેજ તરીકે મળી શકે છે. તેથી ત્યાં આ પાવર સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. ત્યાર પછી જોઈએ તો જીઓથર્મલ. જીઓથર્મલ એટલે કે જમીનમાંથી જે લાવારસ નીકળે છે, જમીનમાંથી આપ જોઈ શકો છો આ જે લાવારસ છે એ જમીનમાંથી નીકળે છે, એ પુષ્કળ પ્રમાણમાં ગરમ હોય છે, ધગધગતો લાવા હોય છે. હવે આ ગરમીનો ઉપયોગ કરીને આપણે પાવર સ્ટેશન ચલાવીએ અને વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. આ જીઓથર્મલનો પાવર પ્લાન્ટ છે કે જેમાં ગરમીને પાણીનો સાથે સંપર્કમાં આવતા પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે, એટલે કે સ્ટીમ બને છે અને એ સ્ટીમ હાઈ પ્રેશર વાળી હોય છે. એ હાઈ પ્રેશર સ્ટીમનો ઉપયોગ સ્ટીમ ટર્બાઇન ચલાવવામાં કરીએ છીએ અને એ સ્ટીમ ટર્બાઇનની સાથે ઓલ્ટરનેટર ચલાવવામાં આવે છે. ઓલ્ટરનેટર ફરવાથી આપણને ઇલેક્ટ્રિક એનર્જી મળે છે. આ રીતે જીઓથર્મલ પાવર સ્ટેશન હોય છે. ત્યાર પછી બાયોગેસ
બાયોમાસ પાવર સ્ટેશન. બાયોગેસ મતલબ આ જે પાર્ટ તમે જોઈ શકો છો તેની અંદર કચરો, વનસ્પતિ પાંદડા, ઘાસ બધો વેસ્ટેજ એકત્રિત કરી આ વેસલ્સની અંદર નાખવામાં આવે છે. વેસલ્સની અંદર એ સડે છે અને સડવાથી ગેસ મળે છે અને આ ગેસથી હીટ મળે છે અને એ હીટનો ઉપયોગ કરી સ્ટીમ ટર્બાઇન ચલાવીએ છીએ અને સ્ટીમ ટર્બાઇનની સાથે ઓલ્ટરનેટર ચાલવાથી આપણને ઇલેક્ટ્રિક એનર્જી મળે છે. ત્યાર પછી ટાઇડલ પાવર સ્ટેશન. ટાઇડલ મતલબ દરિયાના મોજા. દરિયાના મોજાની અંદર એનર્જી હોય છે, તાકાત હોય છે. તમે કદાચ દરિયામાં ક્યાંય નાહ્યા હોય તો તમે જ્યારે મોજાની આડા ઊભા રહ્યો છો ત્યારે તમને ધક્કો લાગે છે. એ શું છે? એ એનર્જી છે. એ એનર્જીને લીધે આપને ધક્કો લાગે છે. તો આ જે એનર્જી છે એનો ઉપયોગ કરી ટર્બાઇન ચલાવવામાં આવે છે. અહીંયા ઇન્સ્ટોલ કરેલી છે, એના 3 પાંખિયા આપેલા છે. હવે જ્યારે દરિયાનું જે મોજું આવે છે ત્યારે તેમાં એનર્જીને લીધે એના પાંખિયા ઉપર ધક્કો લાગે છે. પાંખિયા ઉપર ધક્કો લાગવાથી એ ફરે છે. એ ફરવાથી એની શાફ્ટમાં મિકેનિક એનર્જી મળે છે અને તેની શાફ્ટ સાથે નાનું જનરેટર કે ઓલ્ટરનેટર જોડી દેવામાં આવે છે અને તેને લીધે ઇલેક્ટ્રિક એનર્જી મળી શકે છે. વધુમાં જોઈએ તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એક કરતાં વધારે ટર્બાઇનો લગાવેલી છે જે દરિયાના મોજામાં એનર્જી હોય છે તે એનર્જીનો રૂપાંતર ટર્બાઇન દ્વારા મિકેનિક એનર્જીમાં થાય છે અને એ મિકેનિક એનર્જી જનરેટર કે ઓલ્ટરનેટરને ફેરવવામાં થાય છે અને આપને વીજળી મળે છે. આ જે પાવર સ્ટેશન છે એટલું બધું પ્રચલિત નથી, પરંતુ આપણને એનર્જી મળી શકે છે. આ રીતે જુદા જુદા પાવર સ્ટેશન દ્વારા આપને વીજળી મળી શકે છે. આપણે વાત કરવી છે ન્યુક્લિયર પાવર સ્ટેશનની. ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર વીજળી કઈ રીતે ઉત્પન્ન થાય છે એ જોતાં પહેલાં આપણે બેઝિક કોન્સેપ્ટ તૈયાર કરવો પડશે. ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર એનર્જી કઈ રીતે કન્વર્ઝન થાય છે તે જોઈએ. ન્યુક્લિયર ફ્યુલની અંદર ઘણી બધી એનર્જી છે જેને આપણે કેમિકલ એનર્જી કહીશું. કેમિકલ એનર્જી સ્વરૂપે સંગ્રહિત છે. આ કેમિકલ એનર્જીનું રૂપાંતર આપણે બીજી એનર્જીમાં કરવું છે તો કઈ રીતે થશે? અહીંયા આપણે ન્યુક્લિયર રિએક્ટર બતાવવામાં આવેલું છે. હવે ન્યુક્લિયર ફ્યુલ છે તેનું ન્યુક્લિયર રિએક્ટરની અંદર ફ્યુઝન કરવામાં આવે છે, વિભાજન કરવામાં આવે છે. એ વિભાજન થવાથી પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. તો કેમિકલ એનર્જીનું હીટ એનર્જીમાં રૂપાંતર થાય છે. ન્યુક્લિયર રિએક્ટરની અંદર કેમિકલ એનર્જીનું હીટ એનર્જીમાં રૂપાંતર થાય છે. હવે જે ન્યુક્લિયર રિએક્ટરની અંદર ગરમી ઉત્પન્ન થાય છે, હીટ એનર્જી ઉત્પન્ન થાય છે, તે હીટ એનર્જી હીટ એક્સચેન્જરની અંદર કન્વર્ટ થાય છે. હીટ એક્સચેન્જરમાં
ન્યુક્લિયર રિએક્ટરમાંથી ગરમી હીટ એક્સચેન્જરમાં ટ્રાન્સફર થાય છે. કુલન્ટ તરીકે મટીરિયલ જે સર્ક્યુલેટ થાય છે એ ન્યુક્લિયર રિએક્ટરમાંની ગરમી બહાર લઈ આવે છે. એ પાઇપ દ્વારા કુલન્ટ હીટ એક્સચેન્જરમાં ગરમી બહાર લાવે છે. હીટ એક્સચેન્જરની અંદર પાણી ભરેલું હોય છે. મતલબ ન્યુક્લિયર રિએક્ટરમાં જે ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમી કુલન્ટ દ્વારા પાઇપમાંથી સર્ક્યુલેટ થાય છે, જેથી કરીને એ જે પાઇપમાં કુલન્ટ ગરમ થયેલું બહાર આવે છે તે હીટ એક્સચેન્જરમાં પાણીને આપી દે છે. હીટ એક્સચેન્જરની અંદર પાણી જે ભરેલું છે તે ગરમ થશે. પાણી ગરમ થવાથી પાણીનું વરાળમાં રૂપાંતર થશે, મતલબ સ્ટીમ ઉત્પન્ન થશે. એ હાઈ પ્રેશર સ્ટીમ ઉત્પન્ન થવાથી અહીંયા આપણે હીટ એનર્જીમાં જ રૂપાંતર રહેશે, પરંતુ અહીંયા સ્ટીમ સ્વરૂપે હીટ રહેશે. હવે એ હાઈ પ્રેશર સ્ટીમ ટર્બાઇનને આપવામાં આવે છે. એ સ્ટીમ ટર્બાઇનને આપવાથી ટર્બાઇન ફરે છે. ટર્બાઇન ફરવાથી એની શાફ્ટ ઉપર મિકેનિક એનર્જી મળે છે. એ મિકેનિક એનર્જી આપણે ઓલ્ટરનેટરને આપીએ તો ટર્બાઇનમાં ઉત્પન્ન થયેલી મિકેનિક એનર્જી ઓલ્ટરનેટરને સાથે જોડવાથી ઓલ્ટરનેટરમાં ટ્રાન્સફર થાય છે અને ઓલ્ટરનેટર ફરવાથી ઓલ્ટરનેટરમાંથી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. આ રીતે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં એનર્જી કન્વર્ઝન કેમિકલ એનર્જીમાંથી હીટ એનર્જીમાં ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે. હીટ એનર્જીમાં હીટ એક્સચેન્જરમાં થાય છે. એ હીટ એક્સચેન્જરમાંથી હીટ એનર્જી જે મળે છે તે ટર્બાઇનને આપવામાં આવે છે. તેથી હીટ એનર્જીનું મિકેનિક એનર્જીમાં રૂપાંતર થાય છે અને એ મિકેનિક એનર્જી ઓલ્ટરનેટરને આપવાથી ઇલેક્ટ્રિક એનર્જી મળે છે. છેલ્લે મિકેનિક એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર થાય છે. આ રીતે એનર્જી કન્વર્ઝન ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર થાય છે. હવે ન્યુક્લિયર પાવર સ્ટેશન પણ જોતા પહેલાં ન્યુક્લિયર પદાર્થનું બંધારણ બેઝિક જોવું જરૂરી છે. આપણે જોઈએ તો અણુનું બંધારણ જે છે એમાં સૌથી નાના અણુમાં જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, ન્યુક્લિયસની અંદર પ્રોટોન હોય છે જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. બીજો ન્યુટ્રોન હોય છે જે કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો નથી. તેની આજુબાજુ તેની ઓર્બિટમાં ઇલેક્ટ્રોન હોય છે જે નેગેટિવ ચાર્જ ધરાવે છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ સરખી હોય છે. તેથી એટમનો નેટ ચાર્જ શૂન્ય હોય છે. ત્યાર પછી જોઈએ તો ન્યુક્લિયસમાં આવેલ પ્રોટોનની સંખ્યાને એટોમિક નંબર કહે છે, જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. ન્યુટ્રોનની સંખ્યાને એનથી દર્શાવવામાં આવે છે. એ બરાબર ઝેડ પ્લસ એન, મતલબ એ ને માસ નંબર કહેવામાં આવે છે.
માસ નંબર બરાબર એટોમિક નંબર પ્લસ ન્યુટ્રોનની સંખ્યા। દાખલા તરીકે જોઈએ તો સોડિયમ 12 Na23 मतलब 12 જે છે એ એટોમિક નંબર છે અને જે 23 છે એ માસ નંબર છે, જે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા છે। યુરેનિયમની અંદર જોઈએ તો 92 યુરેનિયમ 235 मतलब 92 છે એ પ્રોટોનની સંખ્યા છે અને 235 ઓછા 92 બરાબર 143 જે ન્યુટ્રોનની સંખ્યા છે। આ રીતે આગળ જોઈએ તો ન્યુક્લિયર ફ્યુઝન, જ્યારે બે હલકા ન્યુક્લિયસ સંયોજાય છે ત્યારે સારી એવી એનર્જી રિલીઝ થાય છે। અહીંયા એક ઉદાહરણ આપણે જોઈએ તો હાઇડ્રોજનના હેવી આઇસોટોપ 1H2ના ફ્યુઝનની પ્રક્રિયા ઉદાહરણ તરીકે જોઈએ। 1H2 બીજા 1H2 સાથે સંયોજાય છે ત્યારે હિલિયમ અને ન્યુટ્રોન મળે છે, સાથે એનર્જી રિલીઝ થાય છે। બે હાઇડ્રોજનના હેવી આઇસોટોપનું સંયોજન થાય છે ત્યારે હિલિયમ અને ન્યુટ્રોન મળે છે, તેની સાથે એનર્જી રિલીઝ થાય છે। આ રીતે ન્યુક્લિયર ફ્યુઝનથી એનર્જી મળે છે, જે ગરમી સ્વરૂપે આપણને મળે છે। તેનો ઉપયોગ આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર કરવાનો છે। ન્યુક્લિયર પદાર્થમાં ફ્યુઝનની પ્રક્રિયા। ન્યુક્લિયર પદાર્થ તરીકે એક તો યુરેનિયમ હોય છે, યુરેનિયમ 235, બીજું થોરિયમ 232 અને પ્લુટોનિયમ 239। આ જે છે એ ન્યુક્લિયર પદાર્થો છે। ઉદાહરણ તરીકે જોઈએ તો યુરેનિયમ 235 ને ન્યુટ્રોન આપવામાં આવે ત્યારે ઇથેનિયમ અને બ્રોમાઇન અને સાથે 3 ન્યુટ્રોન પણ મળે છે। યુરેનિયમ 235નું જ્યારે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે લેન્થેનિયમ અને બ્રોમાઇન એની સાથે સાથે 3 ન્યુટ્રોન પણ મળે છે। હવે આ એનર્જી કઈ રીતે રિલીઝ થાય છે એ માસ ઇક્વેશનને આધારે જોઈએ તો યુરેનિયમ 235નું માસ 235.124 છે, ન્યુટ્રોનનું માસ 1.009 છે, બરાબર 147.96 વત્તા બ્રોમિનનું 86.938। અહીંયા જોઈએ તો આ બાજુ 236.133 થાય છે, આ બાજુ 235.925 થાય છે। મતલબ અહીંયા માસ ડિફેક્ટ છે, આ બાજુનો માસ અને આ બાજુનો માસ ડિફરન્સ છે, જે માસ ડિફેક્ટને લીધે એનર્જી રિલીઝ થાય છે। કેટલો માસ ડિફેક્ટ છે તે જોઈએ તો 0.208 AMU જેટલો માસ ડિફેક્ટ થાય છે। ન્યુક્લિયર ફ્યુઝનની અંદર કઈ રીતે
ન્યુટ્રોન મળે છે અને એનર્જી રિલીઝ થાય છે તેની રચના જોઈએ. અહીંયા આપણે યુરેનિયમ 235 આપેલું છે. તેના ઉપર સ્લો ન્યુટ્રોનનો માલો ચલાવવામાં આવે. આપ જોઈ શકો છો અહીંયા આ રીતે સ્લો ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે કઈ રીતના બે વિભાજન થાય છે, લિથિયમ અને બ્રોમિન. સાથે સાથે 3 ન્યુટ્રોન પણ રિલીઝ થાય છે અને એનર્જી પણ રિલીઝ થાય છે. બીજું રેડિયેશન પણ મળે છે, જે રેડિયો એક્ટિવ કિરણો કહીએ છીએ. તો આ રીતના ફરીવાર જોઈએ, ન્યુક્લિયસને, યુરેનિયમના ન્યુક્લિયસને જ્યારે સ્લો ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે બે વિભાજન થાય છે, સાથે ફ્રી ન્યુટ્રોન મળે છે 3, એનર્જી રિલીઝ થાય છે અને રેડિયેશન પણ થાય છે. આ રીતે ન્યુક્લિયર ફ્યુઝનમાં એનર્જી છે એ રિલીઝ થાય છે. કોલસા અને ન્યુક્લિયર ફ્યુઝન એ બંને વચ્ચેની સરખામણી જોઈએ તો 1 કિલોગ્રામ યુરેનિયમ હોય તો 80.69 ગુણ્યા 10^12 એટલા જૂલ એનર્જી રિલીઝ થાય છે 1 કિલોગ્રામ યુરેનિયમથી. તેની કમ્પેરમાં 2840 ટન કોલસાથી તેના જેટલી જ એનર્જી રિલીઝ થાય છે. મતલબ 1 કિલો યુરેનિયમ બરાબર જે એનર્જી મળે છે તેટલી એનર્જી જો મેળવવી હોય તો 2840 ટન કોલસાનો ઉપયોગ કરવો પડે. હવે આગળ જોઈએ તો યુરેનિયમમાં શા માટે ચેઇન રિએક્શન શક્ય નથી. યુરેનિયમ આઇસોટોપ નીચે પ્રમાણેના હોય છે, જેમ કે યુરેનિયમ 238નું પ્રમાણ 99.23% હોય છે. યુરેનિયમ 235નું પ્રમાણ 0.71% હોય છે. યુરેનિયમ 234નું પ્રમાણ 0.06 જેટલું હોય છે. તો આપ જોઈ શકો છો યુરેનિયમ 238નું પ્રમાણ 99.33% છે. જેથી કરીને નેચરલ યુરેનિયમમાં મોટો જથ્થો યુરેનિયમ 238નો છે. હવે યુરેનિયમ 235ના ન્યુક્લિયસના વિભાજન વડે 3 ફાસ્ટ ન્યુટ્રોન મળે છે. તે યુરેનિયમ 238 વડે એબ્ઝોર્બ થાય છે. એબ્ઝોર્બ મતલબ શોષી લે છે. યુરેનિયમ 235 દ્વારા જે ન્યુટ્રોન રિલીઝ થાય છે તે ન્યુટ્રોન 238 દ્વારા શોષાઈ જાય છે, જેથી આગળની ચેઇન જે પ્રક્રિયા છે એ અટકી જાય છે. આ પ્રક્રિયાને ચેઇન રિએક્શન કહીએ છીએ. આ ચેઇન રિએક્શનને જો ચાલુ રાખવી હોય તો જે ફાસ્ટ ન્યુટ્રોન છે તેને સ્લો કરવા પડે છે. એ સ્લો કરવા માટે આગળ જોઈએ તો આજે સ્ક્રીન પર જોઈ શકો છો, જો ચેઇન રિએક્શનની પ્રક્રિયા બતાવવામાં આવેલી છે. અહીંયા સ્લો ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. આપ જોઈ શકો છો ફરીવાર અહીંયા સ્લો ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે, જેથી કરીને 3 ફાસ્ટ ન્યુટ્રોન મળે છે
એ 3 ફાસ્ટ ન્યુટ્રોનને મોડરેટર દ્વારા સ્લો કરવામાં આવે છે. મોડરેટરથી સ્લો થયા પછી બાકીના આગળ ચેઇન રિએક્શન ચાલુ રહી શકે છે. અન્યથા 238 યુરેનિયમને લીધે જે ફાસ્ટ ન્યુટ્રોન છે તે એબ્ઝોર્બ થવાથી આગળની ચેઇન પ્રક્રિયા થતી નથી, એટલે અટકી જાય છે. આ ચેઇન પ્રક્રિયા ચાલુ રાખવા માટે ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો કરવા પડે છે. એ સ્લો કરવા માટે મોડરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને આગળ સ્લો ન્યુટ્રોન મળે છે અને આગળ ફરી ફ્યુઝન થાય છે અને ફરી ફાસ્ટ ન્યુટ્રોન મળે છે. એ ફાસ્ટ ન્યુટ્રોનને ફરી મોડરેટર દ્વારા સ્લો કરવામાં આવે છે. એ સ્લો થયેલો ન્યુટ્રોન 235 સાથે સંયોજવાથી ફરી પાછા ફાસ્ટ ન્યુટ્રોન મળે છે. આ રીતે જો ચેઇન પ્રક્રિયા ચાલુ રાખવી હોય તો ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો કરવા પડે છે, ત્યાર પછી જ 235 સાથે સંયોજાઈ અને એનર્જી રિલીઝ થાય છે. મતલબ અહીંયા મોડરેટરનું કાર્ય ચેઇન પ્રક્રિયાને કન્ટિન્યુ રાખવા માટે, આગળ ચાલુ રાખવા માટેનું છે. આપ જોઈ શકો છો અહીંયા ફાસ્ટ ન્યુટ્રોન છે એ અથડાવાથી 3 ફાસ્ટ ન્યુટ્રોન મળે છે. આ 3 ન્યુટ્રોન છે એ આગળ ચેઇન પ્રક્રિયાને મદદરૂપ થાય છે. આગળ જોઈએ ન્યુક્લિયર રિએક્ટરના મુખ્ય ઘટકો. રિએક્ટરની અંદર સૌપ્રથમ કોર હોય છે. કોર મતલબ કે જે પદાર્થ વપરાય છે ન્યુક્લિયર, તેને કોર કહેવામાં આવે છે. અને આ કોર યુરેનિયમ ઉપર એલ્યુમિનિયમનું ક્લેડિંગ કરવામાં આવેલું હોય છે, જેને કોર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો મોડરેટર. મોડરેટર ગ્રેફાઇટ અથવા હેવી હોટરનો ઉપયોગ થાય છે, જેનું કાર્ય ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો ન્યુટ્રોનમાં રૂપાંતર કરવાનું છે. જે રિલીઝ થયેલો ફાસ્ટ ન્યુટ્રોન હોય તે યુરેનિયમ 238 દ્વારા એબ્ઝોર્બ થાય છે, જેથી આગળ ચેઇન પ્રક્રિયા અટકી જાય છે. આ ચેઇન પ્રક્રિયાને ચાલુ રાખવા માટે મોડરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે મોડરેટર ફાસ્ટ ન્યુટ્રોનને સ્લોમાં રૂપાંતર કરે છે અને આ જે સ્લો ન્યુટ્રોન આગળની ચેઇન પ્રક્રિયા ચાલુ રાખે છે, જેનું કાર્ય મોડરેટર કરે છે. આગળ જોઈએ કંટ્રોલ રોડ. કંટ્રોલ રોડમાં જે ચેઇન પ્રક્રિયા છે એને ફાસ્ટ કરવી છે અથવા સ્લો કરવી છે. મતલબ વધારે હીટની જરૂરિયાત છે અને ઓછી હીટની જરૂરિયાત છે, ત્યારે કંટ્રોલ રોડને ઉપર નીચે કરવાથી તેમાં હીટ વધારે મળે છે અને ઓછી મળે છે. આ રીતે કંટ્રોલ રોડનો ઉપયોગથી ચેઇન જે પ્રક્રિયા થાય છે તે ધીમી અથવા ઝડપી થઈ શકે છે. કંટ્રોલ રોડ કેડમિયમ કે બોરોન મટીરિયલનો બનેલો હોય છે. ત્યાર પછી જોઈએ તો રિફ્લેક્ટર. રિફ્લેક્ટર
એ ન્યુટ્રોન જે રિએક્ટરમાંથી બહાર નીકળે છે તેને બહાર જતું રોકવાનું કાર્ય કરે છે. રિફ્લેક્ટર બહાર જતા ન્યુટ્રોનને અંદર રોકી રાખે છે, જે લોખંડની પ્લેટનું બનેલું હોય છે. ત્યાર પછી જોઈએ તો શિલ્ડ કોન્ક્રીટની દિવાલ ઘણી બધી જાડાઈમાં, મતલબ અંદાજે 3 મીટરની જાડાઈમાં હોય છે. એ દિવાલ શિલ્ડ તરીકે કામ કરે છે. મતલબ જે ફિઝનની પ્રક્રિયા થાય છે એ ફિઝનની પ્રક્રિયામાં હીટની સાથે સાથે રેડિયોએક્ટિવ કિરણો ઉત્પન્ન થાય છે. જે રેડિયોએક્ટિવ કિરણો વાતાવરણમાં જવાથી આજુબાજુની જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે, જેથી કરીને તે અંદર જ રોકી રાખવા હિતાવહ છે. તેથી શિલ્ડનું કાર્ય રેડિયોએક્ટિવ કિરણોને અણુભઠ્ઠીની અંદર જ, ન્યુક્લિયર રિએક્ટરની અંદર જ રોકી રાખવાનું છે. આગળ જોઈએ તો કુલન્ટ એ કાર્બન ડાયોક્સાઇડ, હવા, હાઇડ્રોજન, હિલિયમ, વોટર, હેવી વોટર વગેરેનો ઉપયોગ થાય છે. કુલન્ટ છે એ ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે ફિઝનની પ્રક્રિયા દ્વારા, જે ચેઇન રિએક્શન દ્વારા ગરમી ઉત્પન્ન થાય છે, તે ગરમીને બહાર હીટ એક્સચેન્જર સુધી લઈ જવાનું કાર્ય કરે છે. કુલન્ટ સતત સર્ક્યુલેટ થતું હોય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ઉત્પન્ન થયેલી ગરમી હીટ એક્સચેન્જરમાં કન્વર્ટ થાય છે. જો કુલન્ટ સર્ક્યુલેટ થતું અટકી જાય તો અંદર ઉત્પન્ન થયેલી ગરમી નુકસાન પહોંચાડી શકે છે, બ્લાસ્ટ પણ થઈ શકે છે. આ રીતે કુલન્ટનું કાર્ય ઉત્પન્ન થયેલી ગરમીને બહાર લઈ આવવાનું છે. ત્યાર પછી જોઈએ ન્યુક્લિયર રિએક્ટરમાં વપરાતા ફ્યુલ. ન્યુક્લિયર રિએક્ટરની અંદર એક તો યુરેનિયમ 233 વપરાય છે, યુરેનિયમ 235 વપરાય છે, પ્લુટોનિયમ 239 વપરાય છે. કુદરતી રીતે મળતા યુરેનિયમમાં યુરેનિયમ 238ની માત્રા 99.243 જેટલી હોય છે અને યુરેનિયમ 235ની માત્રા 0.71% જેટલી હોય છે. યુરેનિયમ 234ની માત્રા 0.06 જેટલી હોય છે. ત્યાર પછી જોઈએ તો ન્યુક્લિયર રિએક્ટરના પ્રકારો. સૌપ્રથમ બોઇલિંગ વોટર રિએક્ટર. આ રિએક્ટરની અંદર ફ્યુલ તરીકે અનરિચ્ડ યુરેનિયમ વાપરવામાં આવે છે. મોડરેટર અને કુલન્ટ તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. બંને કાર્ય પાણી જ કરશે, મોડરેટર અને કુલન્ટ. આપ જાણો છો કુલન્ટ મતલબ રિએક્ટરમાં જે ગરમી ઉત્પન્ન થાય છે તે ગરમી હીટ એક્સચેન્જર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે આ રિએક્ટરની અંદર મોડરેટર અને કુલન્ટ તરીકે બંને કાર્ય પાણી જ કરે છે. મોડરેટર મતલબ
ચેઇન જે રિએક્શન છે એને કન્ટિન્યુ રાખવાનું છે, જે ચેઇન રિએક્શન અટકી ન જાય તેનું કાર્ય છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રેસ્યુરાઇઝ્ડ વોટર રિએક્ટર. આ રિએક્ટરની અંદર ફ્યુલ તરીકે એનરિચ્ડ યુરેનિયમ 235નો ઉપયોગ થાય છે. મોડરેટર અને કુલન્ટ તરીકે ઉચ્ચ દબાણવાળું પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. બોઇલિંગ વોટર રિએક્ટર અને પ્રેસ્યુરાઇઝ વોટર રિએક્ટરમાં તફાવત એટલો જ હોય છે કે આમાં ઉચ્ચ દબાણવાળું પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે બોઇલિંગ વોટર રિએક્ટરમાં પ્રેશરવાળું કે ઉચ્ચ દબાણવાળું પાણીની જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછી જોઈએ હેવી વોટર કુલ્ડ એન્ડ મોડરેટેડ રિએક્ટર. આ રિએક્ટરની અંદર ફ્યુલ તરીકે નેચરલ યુરેનિયમ વાપરવામાં આવે છે. નેચરલ યુરેનિયમ મતલબ જમીનમાંથી જે સીધો મળે છે તે, જેને આપણે કેન્ડુ તરીકે પણ ઓળખીએ છીએ. આ રિએક્ટરને આપણે કેન્ડુ તરીકે પણ ઓળખીએ છીએ. કેન્ડુ મતલબ કેનેડિયન ડ્યુરેટેરિયમ યુરેનિયમ, એની શોર્ટ ફોર્મમાં આપણે કેન્ડુ કહીશું. અહીંયા મોડરેટર અને કુલન્ટ તરીકે હેવી વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ રિએક્ટરમાં નેચરલ યુરેનિયમ વપરાતો હોવાથી એ સસ્તો હોય છે, જેથી પાવર જનરેશનનું જે કોસ્ટ છે એ નીચે આવી શકે છે. ત્યાર પછી ગેસ કુલ્ડ રિએક્ટર. આમાં કુલન્ટ તરીકે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. કુલન્ટ તરીકે બે પ્રકારનો ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. એક ગેસ કુલ્ડ ગ્રેફાઇટ મોડરેટર, મતલબ કુલિંગ તરીકે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને મોડરેટર તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું જોઈએ તો હાઈ ટેમ્પરેચર ગેસ કુલન્ટ રિએક્ટર. ત્યાર પછી ફાસ્ટ બ્રીડર રિએક્ટર. આમાં ફ્યુલ તરીકે અનરિચ્ડ યુરેનિયમ 235 અથવા પ્લુટોનિયમનો ઉપયોગ કરવામાં આવે છે અને કુલન્ટ તરીકે સોડિયમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આ પાવર સ્ટેશનની અંદર કઈ રીતે આખો પાવર સ્ટેશન કામ કરે છે, ન્યુક્લિયર ફ્યુલનો ઉપયોગ કરીને કઈ રીતે વીજળી મેળવવામાં આવે છે, એ એનિમેશન ફિલ્મ દ્વારા જોશું કે ન્યુક્લિયર ફ્યુલનું વિભાજન કઈ જગ્યાએ થાય છે, અંદરમાં ઉત્પન્ન થયેલી ગરમી કઈ રીતે બહાર આવે છે, એ ગરમીનો રૂપાંતર સ્ટીમમાં કઈ રીતના થાય છે અને એ સ્ટીમનો ઉપયોગ કરીને ટર્બાઇન કઈ રીતના ફેરવવામાં આવે છે, એ આખી સાયકલો દ્વારા એનિમેશન ફિલ્મ દ્વારા આપણે જોઈશું. અહીંયા ન્યુક્લિયર પાવર સ્ટેશનના જુદા જુદા વિભાગો આપેલા છે, તે જોઈ શકો છો. જેમ કે અહીંયા ટર્બાઇન રૂમ આપેલો છે, મતલબ ટર્બાઇન બિલ્ડિંગ છે. આ જે બિલ્ડિંગ જે કન્સ્ટ્રક્શન ભાગ દેખાય છે તેની અંદર
ટર્બાઇનો ગોઠવેલી છે, જે ગરમી દ્વારા સ્ટીમ ઉત્પન્ન થયેલી ટર્બાઇનને ફેરવે છે. એટલે આપણને મિકેનિક એનર્જી જે મળે છે તે ટર્બાઇન અહીં મિકેનિક એનર્જીમાં રૂપાંતર કરે છે. આગળ જોઈએ. અહીંયા કન્ટેનમેન્ટ બિલ્ડિંગ આપેલું છે. એ ન્યુક્લિયર રિએક્ટર છે. એ ન્યુક્લિયર રિએક્ટર ઘણી મોટી માત્રામાં, મતલબ એની સાઇઝ ઘણી મોટી હોય છે, કારણ કે અંદરમાં ન્યુક્લિયર પદાર્થનું વિભાજન થતું હોવાથી રેડિયો એક્ટિવ કિરણો ઉત્પન્ન થતા હોય છે. એ રેડિયો એક્ટિવ કિરણોને વાતાવરણમાં જતા રોકવા માટે લગભગ 3 મીટર જાડાઈની આરસીસી દિવાલ બનાવવામાં આવેલી હોય છે. એટલે આ રચના છે એ ઘણી મોટી છે. આપ જોઈ શકો છો તેની અંદર ન્યુક્લિયર પદાર્થનું વિભાજન થાય છે. એ વિભાજન થવાથી જે ગરમી મળે છે એ ગરમી આપણે બહાર લઈશું. આગળ જોઈએ. કુલિંગ ટાવર. સ્ટીમ ટર્બાઇન ફર્યા પછી જે સ્ટીમ નીકળે છે તેને હવામાં છોડી દેવામાં આવતી નથી, પરંતુ અહીંયા કુલિંગ ટાવર તરફ મોકલવામાં આવે છે. અને કુલિંગ ટાવરમાં એ વરાળનું પાણીમાં રૂપાંતર થાય છે અને એ પાણી ફરી પાછું ઉપયોગમાં લઈ શકાય છે. એટલે એ સાયકલ કન્ટિન્યુ ચાલુ રાખી શકાય છે. કુલિંગ ટાવરની ઊંચાઈ અંદાજે 200 મીટર જેટલી હોય છે. કુલિંગ ટાવરની અંદર અમુક વરાળ હવામાં જતી રહેશે, તો પાણીનો જે જથ્થો ઘટ થશે તે અલગથી વ્યવસ્થા કરવી પડતી હોય છે. આગળ જોઈએ. અહીં પ્રેશરાઇઝ રિએક્ટરની રચના બતાવેલી છે. પ્રેશરાઇઝ મતલબ પ્રેશરથી પાણી અંદર ભરેલું હોય છે. હવે તેમાં રિએક્ટરની પ્રક્રિયા, ન્યુક્લિયર રિએક્શનની પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે તેમાંથી હીટ મળે છે. અહીંયા આપણે ફ્યુલ એસેમ્બલીજ બતાવેલી છે. આ જે રોડ દેખાય છે તે ન્યુક્લિયર પદાર્થના બનેલા છે. એ આખો જુડો, એટલે એક કરતાં વધારે રોડ સાથે રાખીને એ એસેમ્બલી તૈયાર કરવામાં આવેલી હોય છે. અહીંયા ન્યુક્લિયર પદાર્થનો રોડ બતાવવામાં આવેલો છે. એ રોડની લંબાઈ આશરે 5 મીટર જેટલી હોય છે અને જાડાઈ 23 સેન્ટીમીટર જેટલી હોય છે. તેની અંદર ન્યુક્લિયર પદાર્થના નાના નાના પીસ સ્વરૂપમાં એક કરતાં વધારે ફ્યુલ પેલેટ આવેલા હોય છે. આ જે તમે જોઈ શકો છો, ફ્યુલ પેલેટ છે એ એક કરતાં વધારે સંખ્યામાં ગોઠવેલા હોય છે, જે ન્યુક્લિયર પદાર્થના બનેલા હોય છે. આગળ જોઈએ.
અહીંયાથી કુલન્ટનો પ્રેશરાઇઝ કુલન્ટનો પાણી તરીકે જે ઉપયોગ થાય છે એ પ્રેશરથી ભરવામાં આવે છે. હવે આની અંદર ન્યુક્લિયર રિએક્શનની પ્રક્રિયા થાય છે. ન્યુક્લિયર રિએક્શનની પ્રક્રિયા થવાથી પુષ્કળ પ્રમાણમાં હીટ મળે છે. એ હીટ એક્સચેન્જરમાં બહાર આવે છે. અહીંયા આપણે હીટ એક્સચેન્જરના રચના બતાવવામાં આવેલી છે, જે પોલા પાઇપની બનેલી હોય છે. અહીંયા એક પાઇપનો ડાયાગ્રામ જોઈ શકો છો, જેમાં અંદરથી પાણી જે છે એ કુલન્ટ છે એ સર્ક્યુલેટ થાય છે. ન્યુક્લિયર રિએક્ટરમાંથી ગરમ થયેલું પ્રેશરાઇઝ વોટર હીટ એક્સચેન્જરમાં એક કરતાં વધારે ટ્યુબોમાં સર્ક્યુલેટ થવાથી એ ગરમી હીટ એક્સચેન્જરમાં ભરેલા પાણીનું વરાળમાં રૂપાંતર કરે છે. આ જે વરાળ આપ જોઈ શકો છો તે વરાળ અહીંયા એકત્રિત થાય છે, જે હાઈ પ્રેશરની હોય છે. એ હાઈ પ્રેશરની સ્ટીમ હાઈ પ્રેશર ટર્બાઇનને ફેરવવામાં મદદરૂપ થાય છે. અહીંયા બે લો પ્રેશર ટર્બાઇન આપેલી છે. પ્રથમ હાઈ પ્રેશર ટર્બાઇન ફરશે, તેની સાથે સાથે લો પ્રેશર ટર્બાઇન બંને ફરશે. એ ત્રણેય એક જ શાફ્ટ ઉપર જોડેલી હોય છે. તેની સાથે ઓલ્ટરનેટર જોડેલો હોય છે, જેથી તે ફરે છે. અહીંયા ટર્બાઇનમાંથી ફર્યા પછી વરાળનું પાણીમાં રૂપાંતર થયેલું હોય છે. તે ફરી પાછું કન્ડેન્સરમાં થઈ અને હીટ એક્સચેન્જરમાં ધકેલવામાં આવે છે. અહીંયા એક સાયકલ જોઈએ તો પ્રાઇમરી સર્કિટ છે, જે કુલન્ટનું સર્ક્યુલેશન કરે છે. કુલન્ટ અંદર જે ન્યુક્લિયર રિએક્ટરની અંદર ગરમી ઉત્પન્ન થાય છે, તે ગરમી એબ્સોર્બ કરી અને હીટ એક્સચેન્જરમાં પાણીને ગરમ કરવા માટે સર્ક્યુલેટ થાય છે. આપ જોઈ શકો છો, આ સાયકલ ગરમ થયેલું રિએક્ટરમાંથી હીટ એક્સચેન્જર તરફ જાય છે. બીજી સાયકલ છે, હીટ એક્સચેન્જરમાં જે પાણી ભરેલું છે તેનું વરાળમાં રૂપાંતર થાય છે, અને તે વરાળ તે સ્ટીમ ટર્બાઇન ફેરવા માટે જાય છે. અને સ્ટીમ ટર્બાઇનમાંથી નીકળ્યા પછી વરાળ અહીંયા કન્ડેન્સરમાં જાય છે. કન્ડેન્સરમાં પાણી અને હવા મતલબ સ્ટીમ બંને ભેગા હોય છે, અને પાણીમાં રૂપાંતર થઈ અને ફરી પાછું હીટ એક્સચેન્જરમાં ધકેલવામાં આવે છે. આ રીતે બીજી સાયકલ આ રીતના સર્ક્યુલેટ થાય છે. આગળ જોઈએ ત્રીજી સાયકલ. આપ જોઈ શકો છો, એ ત્રીજી સાયકલ છે. સ્ટીમ જે છે એ સ્ટીમને અહીંયા કુલિંગ ટાવરમાં ચડાવવામાં આવે છે. એ કુલિંગ ટાવરમાં સ્ટીમનું ફરી પાછું પાણીમાં રૂપાંતર થાય છે. એ પાણી ફરી પાછું કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે. આ રીતે ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર 3 સાયકલ દ્વારા પાવરનું, ગરમીનું અને પાણીનું તેમજ વરાળનું સર્ક્યુલેટ થતું હોય છે. પ્રથમ સાયકલ અહીંયા રિએક્ટરમાંથી જે ગરમી કુલન્ટ દ્વારા બહાર આવે છે તે હીટ એક્સચેન્જરમાં ટ્રાન્સફર થાય છે, અને એ ઠંડુ થયેલું કુલન્ટ ફરી પાછું રિએક્ટરની અંદર ધકેલવામાં આવે છે. ફરી ગરમ થયેલું પાણી હીટ એક્સચેન્જરમાં જાય છે, અને આ રીતના સાયકલ ચાલુ રહે છે. બીજી સાયકલ હીટ એક્સચેન્જરમાંથી બહાર નીકળી
એટલે કે સ્ટીમ સ્વરૂપે એ સ્ટીમ હાઈ પ્રેશરાઇઝ સ્ટીમ ટર્બાઇનને ફેરવે છે. તેની સાથે સાથે અહીંયાથી હાઈ પ્રેશરાઇઝ સ્ટીમ ટર્બાઇન ફર્યા પછી જે લો પ્રેશર સ્ટીમ વધે છે તેને અહીંયા 2 લો પ્રેશર સ્ટીમ ટર્બાઇન હોય છે તે ફેરવે છે અને ત્યાર પછી તેમાંથી જે સ્ટીમ નીકળે છે એને કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે અને કન્ડેન્સરમાંથી પાછું હીટ એક્સચેન્જરમાં મોકલવામાં આવે છે. એ બીજી સાયકલ પૂરી થઈ ત્યાર પછી આ ત્રીજી સાયકલ છે તે પણ વરાળને કુલિંગ ટાવરમાં ધકેલવામાં આવે છે. કુલિંગ ટાવરમાંથી વરાળનું પાણીમાં રૂપાંતર થાય છે અને એ પાણી કન્ડેન્સરમાં જાય છે. આ રીતે 3 સાયકલમાં કાર્ય કરે. આપ જોઈ શકો છો જુદા જુદા કલરથી. અહીંયા આપણે સ્કીમેટિક ડાયાગ્રામ આપેલો છે તે જોઈએ. ન્યુક્લિયર રિએક્ટરની અંદર ન્યુક્લિયર ફિઝન થવાથી ગરમી મળે છે. તે ગરમી હીટ એક્સચેન્જરમાં આ રીતે સાયકલ ફરે છે એટલે કે હોટ કુલન્ટ એટલે કે ગરમ થયેલી અંદરથી કુલન્ટ જે છે એ બહાર આવે છે અને પાઇપની અંદર સર્ક્યુલેટ થયા પછી હીટ એક્સચેન્જરમાં ભરેલા પાણીને ગરમી આપી દે છે અને ફરી પાછું એ ઠંડુ થઈ જાય છે. તેને આપણે કોલ્ડ કુલન્ટ કહીએ છીએ. એ કોલ્ડ કુલન્ટ પમ્પિંગ દ્વારા રિએક્ટરની અંદર મોકલવામાં આવે છે. આ રીતે અંદરથી એબ્ઝોર્બ કરેલી હીટ એક્સચેન્જરને આપે છે. ત્યાર પછી હીટ એક્સચેન્જરમાં પાણીનું જે વરાળ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે પાઇપ દ્વારા ટર્બાઇનને મોકલવામાં આવે છે. હાઈ પ્રેશર સ્ટીમ ટર્બાઇનને ફેરવે છે અને ટર્બાઇન ફરવાથી તેની સાથે તેની શાફ્ટ ઉપર મિકેનિક એનર્જી મળે છે. આ મિકેનિક એનર્જી ઓલ્ટરનેટરને આપવામાં આવે છે. એટલે કે ટર્બાઇન સાથે ઓલ્ટરનેટરને કપલ કરેલી હોય છે. આ જે સિમ્બોલ બતાવવામાં આવેલો છે તે આ મશીનને મતલબ ટર્બાઇનને ઓલ્ટરનેટર સાથે કપલ કરેલી છે. એટલે ટર્બાઇનની નીકળતી મિકેનિક એનર્જી ઓલ્ટરનેટરની શાફ્ટને મળે છે. ઓલ્ટરનેટર ફરવાથી ઇલેક્ટ્રિક એનર્જી મળે છે. અહીંયા એક્સાઇટર આપેલું છે. આપ જાણો છો જનરેટરને મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવા માટે બહારથી સોર્સની જરૂર પડે છે, ઇલેક્ટ્રિક સોર્સની, જે એક્સાઇટર દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ ત્રણેય મશીન એક જ શાફ્ટ ઉપર કપલ કરેલી હોય છે. ટર્બાઇનની સાથે ઓલ્ટરનેટર ફરશે, ઓલ્ટરનેટરની સાથે એક્સાઇટર પણ ફરશે. શરૂઆતમાં જ્યારે ઓલ્ટરનેટર ફરશે ત્યારે એમાં વીજળી ઉત્પન્ન થશે નહીં, પરંતુ એક્સાઇટરમાં ડીસી પાવર ઉત્પન્ન થાય છે તે ઓલ્ટરનેટરને મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે. ત્યાર પછી ઓલ્ટરનેટરમાં વીજળી ઉત્પન્ન થાય છે. હવે અહીંયા જોઈએ તો ટર્બાઇનમાંથી ફર્યા પછી જે વરાળ નીકળે છે તે વરાળ કન્ડેન્સરમાં ધકેલવામાં આવે છે. કન્ડેન્સરની અંદર પાણી અને વરાળ બંને સાથે હોય છે, જેને આપણે સરફેસ કન્ડેન્સર કહીશું. હવે અહીંયા જે સ્ટીમ નીકળે છે એ સ્ટીમને કુલિંગ ટાવરમાં મોકલવામાં આવે છે. કુલિંગ ટાવરમાંથી નીકળેલી પાછું કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે. જેટલો પાણીનો જથ્થો ઘટ હોય છે તે જથ્થો અહીંયા રિવર આપેલું છે, એટલે કે નદી આપેલી છે,
અથવા કોઈ પણ પાણીનો સોર્સ હોય, કેનાલ હોય કે બોર હોય, તેમાંથી પાણીનો જથ્થો લઈ અને ઘટતો જથ્થો પૂરો પાડવામાં આવે છે. અહીંયા જોઈએ તો પંપ હાઉસ આપેલો છે, જે રિવરમાંથી પમ્પિંગ કરીને પાણી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય છે. ત્યાં પાણીનું ફિલ્ટ્રેશન ને બધું થાય છે અને એ જથ્થો ફરી પાછો હીટ એક્સચેન્જરમાં મોકલવામાં આવે છે. આ રીતના 3 સાયકલ આપણે આગળ જોઈ તેમ એક અહીંયા ન્યુક્લિયર રિએક્ટરમાંથી હીટ એક્સચેન્જરમાં આ એક સાયકલ ચાલુ હોય છે સતત. બીજી સાયકલ હીટ એક્સચેન્જરમાંથી સ્ટીમ ટર્બાઇનમાંથી ફરી પાછું હીટ એક્સચેન્જરમાં બીજી સાયકલ ચાલુ હોય છે. ત્રીજી અહીંયા વરાળનું કુલિંગ થાય છે. કુલિંગ થયેલું પાણી ફરી પાછું કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે. આ રીતના ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર 3 સાયકલ સતત ચાલુ હોય છે. હવે જોઈએ તો ન્યુક્લિયર પાવર સ્ટેશનની સ્થળ પસંદગી. સ્થળ પસંદગી મતલબ ન્યુક્લિયર પાવર સ્ટેશન કઈ જગ્યાએ સ્થાપવું, તો ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડે છે. પહેલો મુદ્દો છે લોડ સેન્ટરથી નજીક. લોડ સેન્ટરથી મતલબ જ્યાં વીજળીની જરૂરિયાત રહેતી હોય, એટલે કે કન્ઝ્યુમર હોય, ત્યાં નજીક પાવર સ્ટેશન સ્થાપવાથી જે ટ્રાન્સમિશનમાં લોસ થાય છે તેમજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવાનો ખર્ચ થાય છે તે બચી શકે છે. એટલે ન્યુક્લિયર પાવર સ્ટેશનની સ્થાપના માટે સ્થળ પસંદગી બહુ મહત્ત્વનો મુદ્દો છે. એટલે લોડ સેન્ટરથી નજીક હોવો જોઈએ. ત્યાર પછી કુલિંગ વોટરની પ્રાપ્યતા. કુલિંગ વોટર મતલબ ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ઘણા બધા માત્રામાં કુલિંગ તરીકે પાણીનો જથ્થો જોઈએ છે. તો આ પાણીનો જથ્થો નજીકમાં કોઈ તળાવ હોય, નદી હોય કે બોર હોય ત્યાંથી મળી શકે એવું હોય એવા સ્થળે ન્યુક્લિયર પાવર સ્ટેશનની સ્થાપના કરવી પડે છે. ત્યાર પછી જોઈએ તો ટ્રાન્સપોર્ટની સગવડ. ટ્રાન્સપોર્ટ મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુ શિફ્ટ કરવી હોય તો ત્યાં પૂરતી સગવડતા હોવી જોઈએ. રોડ હોવા જોઈએ, ટ્રેનની સગવડતા હોવી જોઈએ કે જે સહેલાઈથી ત્યાં મશીનરી છે કે બીજા કોઈ ભાગો છે તે સહેલાઈથી પહોંચી શકાય. ત્યાર પછી વસ્તીથી દૂર. વસ્તીથી દૂર મતલબ કારણ કે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે ન્યુક્લિયર ફિઝનની પ્રક્રિયા થાય છે, આપણે આગળ જોયું કે ફિઝન પ્રક્રિયાની સાથે સાથે તેમાં રેડિયો એક્ટિવ કિરણો આલ્ફા, બીટા, ગામા જેવા કિરણો પણ છૂટા પડે છે. આ કિરણો જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. જો અમુક માત્રાથી વધારે માત્રામાં એ જથ્થો શરીરમાંથી પસાર થાય તો મૃત્યુ પણ થઈ શકે છે, અથવા ઓછી માત્રામાં થાય તો વિકલાંગતા પણ આવી શકે છે. જેમ આપણે જાપાનમાં ન્યુક્લિયર બોમ્બનું ઉદાહરણ જોયું, તેમાં ન્યુક્લિયર બોમ્બથી આજની તારીખે પણ વિકલાંગ બાળકો જન્મે છે, જે રેડિયો એક્ટિવ કિરણોને આભારી છે. તેથી વસ્તીથી દૂર રાખવું જોઈએ. ત્યાર પછી જોઈએ તો રેડિયો એક્ટિવ વેસ્ટના નિકાલની વ્યવસ્થા. રેડિયો એક્ટિવ વેસ્ટ એટલે રિએક્ટરમાંથી જે ફ્યુલ દહન થયા પછી જે વેસ્ટેજ મળે છે એ વેસ્ટેજને
પ્રોપર જગ્યાએ નિકાલ કરવો પડે છે. જો એ નિકાલ ન કરવામાં આવે પ્રોપર જગ્યાએ તો તેના સંપર્કમાં આવતી જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે. એટલે એવા સ્થળની પસંદગી કરવી જોઈએ કે જ્યાં જે વેસ્ટ નીકળે છે, જે કચરો નીકળે છે તેનો પ્રોપર રીતે નિકાલ કરી શકાય. ત્યાર પછી જોઈએ તો પ્લાન્ટ લેઆઉટ. પ્લાન્ટ લેઆઉટની અંદર પાવર સ્ટેશનની અંદર આ રીતે જુદા જુદા ભાગો હોય છે. સૌપ્રથમ જોઈએ તો પંપ હાઉસ હોય છે, કુલિંગ ટાવર હોય છે, ફેબ્રિકેશન ઓફ ફ્યુલ હોય છે, ટર્બો ઓલ્ટરનેટર હોય છે. આ જે બધા ભાગો બતાવ્યા છે, હીટ એક્સચેન્જર છે, રિએક્ટર છે, વર્કશોપ છે, સ્ટોરેજ છે, ઓફિસ છે, કંટ્રોલ રૂમ છે. આ બધા ભાગો છે એ ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર આવેલા હોય છે. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં લેવી પડતી સાવધાની. રેડિયેશન મતલબ રેડિયો એક્ટિવ કિરણો. રિએક્ટરમાંથી જે રેડિયો એક્ટિવ કિરણો રિલીઝ થાય છે તેને રોકવા જરૂરી છે. જો એ રિએક્ટરની બહાર લીકેજ થાય તો જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે રેડિયેશન અટકાવવા માટે 3 મીટર જેટલી જાડી કોન્ક્રીટની દિવાલ બનાવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ન્યુક્લિયર વેસ્ટની વ્યવસ્થા. ન્યુક્લિયર વેસ્ટ મતલબ કે જે કચરો નીકળે છે ફિઝન થયા પછી જે નકામો ન્યુક્લિયર પદાર્થ મળે છે તેનો પ્રોપર જગ્યાએ નિકાલ કરવો જોઈએ. તેમજ કુલન્ટ તરીકે જે લિક્વિડ વપરાય છે એ કુલન્ટનો પણ જ્યારે નિકાલ કરવાનો હોય ત્યારે પ્રોપર જગ્યાએ નિકાલ કરવો જોઈએ. આગળ જોઈએ આખા એરિયાનું રેડિયેશન લેવલ ચેક કરતા રહેવું. જે ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એ ન્યુક્લિયર પાવર સ્ટેશનના અમુક પેરીફરીમાં અમુક એરિયાની અંદર જે રેડિયેશનની માત્રા વારંવાર અથવા સતત કેટલી છે એ જાણતું રહેવું જરૂરી છે. કારણ કે એની માત્રા જો વધુ થઈ જાય તો જીવસૃષ્ટિને અથવા આજુબાજુ જે પાવર સ્ટેશનની અંદર કામ કરતા કર્મચારીઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે એવા સેન્સરો દ્વારા અથવા એવા આધુનિક સાધનો દ્વારા એ જે રેડિયો એક્ટિવ કિરણોની માત્રા છે એ સતત મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. ત્યાર પછી સ્ટાફને રેડિયેશન અંગેની સલામતી માટે તાલીમ આપવી. જે પાવર સ્ટેશનની અંદર સ્ટાફ કામ કરે છે તેને રેડિયેશનથી શું અસર થાય છે, કયા કયા લક્ષણો હોય છે, તેને લક્ષણો જોયા પછી શું ટ્રીટમેન્ટ આપવાની હોય છે, આવી બધી સ્ટાફને તાલીમ આપવી પડે છે. એટલે વખતો વખત પાવર સ્ટેશનના કામ કરતા સ્ટાફને તાલીમ આપવામાં આવે છે જેથી વધુ આગળ નુકસાન ન થાય, સ્ટાફને શારીરિક રીતે કોઈ તકલીફ ન થાય તે માટે પ્રાથમિક સારવાર રેડિયેશનથી અસરથી જ્યારે કોઈ ખામી ઉદ્ભવે ત્યારે સૌપ્રથમ પ્રાથમિક સારવાર શું આપવી તેનું નોલેજ સ્ટાફને આપવામાં આવે છે. રિએક્ટર પાસે કામ કરતા સ્ટાફની પાસે
સેન્સિટિવ ફોટોગ્રાફિક ફિલ્મ રાખવી. એ ફોટોગ્રાફિક ફિલ્મ મતલબ એ રેડિયોએક્ટિવ કિરણોની માત્રા છે એ બતાવે છે. એ દરેક સ્ટાફ પાસે જે રિએક્ટરની આજુબાજુ કામ કરે છે તેને સાથે રાખવી જોઈએ. સ્ટાફની સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. સ્ટાફ જે પાવર સ્ટેશનની અંદર કામ કરે છે તેના શરીરમાંથી અમુક માત્રામાં જે લીકેજ થાય છે તે શરીરમાંથી પસાર થતું હોય છે. સતત એ લોકો પાવર સ્ટેશનમાં કામ કરતા હોવાથી તેના શરીરમાંથી રેડિયોએક્ટિવ કિરણો પસાર થતા હોય છે. તેથી સમયના સમય અંતરે એ સ્ટાફની ફિઝિકલી તપાસણી કરવી જરૂરી છે. ત્યાર પછી ન્યુક્લિયર વેસ્ટ અને તેનો નિકાલ. ન્યુક્લિયર વેસ્ટની અંદર ગેસ પ્રકારના વેસ્ટ એટલે કે ગેસ સ્વરૂપે જે કચરો મળે છે, વેસ્ટેજ મળે છે, તેનો કઈ રીતે નિકાલ કરવામાં આવે. જો કુલન્ટ તરીકે ગેસનો ઉપયોગ થતો હોય તો કોન્સન્ટ્રેશન ચેક કરવામાં આવે છે. એટલે કે ગેસમાં કેટલી માત્રામાં રેડિયેશનની માત્રા આવેલી છે તે ચેક કરવામાં આવે છે. બીજું, રિએક્ટરમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થતો હોય છે. એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 1 થી 1.5 ટન કરતાં વધારે થવું જોઈએ નહીં. આગળ જોઈએ તો પ્રવાહી પ્રકારના વેસ્ટ. પ્રવાહી પ્રકારના વેસ્ટમાં રેડિયોએક્ટિવિટી રહેલી હોય તો તેને આયન એક્સચેન્જની પ્રક્રિયા વડે દૂર કરવામાં આવે છે. પ્રવાહી વેસ્ટનો રેકોર્ડ રાખવામાં આવે છે. રેડિયોએક્ટિવ ન ધરાવતા પ્રવાહી વેસ્ટનું ફિલ્ટ્રેશન કરી પીએચ જોઈતી કિંમત પર લાવી નિકાલ કરવામાં આવે છે. એટલે કે પ્રવાહી વેસ્ટ જે છે તેનું ફિલ્ટ્રેશન કરી જોઈતી માત્રામાં પીએચ થઈ જાય ત્યાર પછી જ તેનો નિકાલ કરવો જોઈએ. રેડિયોએક્ટિવ પદાર્થ ધરાવતા પ્રવાહીને સીલ્ડ કરેલ ટેન્કમાં સ્ટોર કરવામાં આવે છે. મતલબ જે વેસ્ટેજ છે પ્રવાહી સ્વરૂપે તેને એકદમ સીલ્ડ કરેલી ટેન્કમાં સ્ટોર કરવામાં આવે છે. રેડિયોએક્ટિવ પ્રવાહી માટેની ડ્રેનેજ લાઇન ડબલ દિવાલવાળી રાખવામાં આવે છે. ડબલ દિવાલ એટલા માટે કારણ ક્યારેય પણ લીકેજ થાય, અંદરમાંની લાઈન જ્યારે લીકેજ થાય તો ડબલ દિવાલવાળી હોવાથી એ બહાર નીકળી શકે નહીં. એટલા માટે રેડિયોએક્ટિવ પ્રવાહીની જે ડ્રેનેજ લાઇન છે એ ડબલ દિવાલવાળી રાખવામાં આવે છે. હવે આપણે વિડીયો સ્વરૂપે આખા પાવર સ્ટેશનનું, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં વીજળી કઈ રીતે ઉત્પન્ન થાય છે બધા સ્ટેપ એટલે કે ન્યુક્લિયર રિએક્ટરથી માંડી અને વીજળી ઉત્પન્ન થતો ઓલ્ટરનેટર સુધી અને સ્ટીમની સાયકલ તેમજ કુલન્ટની સાયકલ એ 3 સાયકલને કઈ રીતે પાવર સ્ટેશનની અંદર સાયકલ હોય છે એ જોઈએ. અહીંયા 3 સાયકલ આપેલી છે
પ્રેશરાઇઝ વોટર, સ્ટીમ અને કુલિંગ. અહીંયા ન્યુક્લિયર રિએક્ટર બતાવેલું છે. ન્યુક્લિયર રિએક્ટરની અંદર મોડરેટર છે. આ જે બતાવવામાં આવેલા છે એ કંટ્રોલ રોડ છે. અંદર હાઈ પ્રેશરાઇઝ્ડ વોટર ભરેલું છે. આ બાજુ જોઈએ તો હીટ એક્સચેન્જર છે. હીટ એક્સચેન્જરની અંદર પાણી ભરેલું છે. અહીંયા હાઈ પ્રેશરાઇઝ વોટર સર્ક્યુલેટ થાય છે. એ પાઇપમાં સર્ક્યુલેટ થતાં ફરી પાછું ન્યુક્લિયર રિએક્ટરની અંદર મોકલવામાં આવે છે. એટલે અહીંયા જે રિએક્ટરમાં જે ગરમી એબ્સોર્બ કરી અને કુલન્ટ છે એ હોટ કુલન્ટ અહીંયા હીટ એક્સચેન્જરમાં પાણીના સંપર્કમાં આવવાથી પાણીનું વરાળમાં રૂપાંતર કરે છે. અહીંયા કુલન્ટ કોલ્ડ કુલન્ટ થઈ જાય છે, મતલબ ઠંડુ થઈ જાય છે. એ ઠંડુ થયેલું કુલન્ટ ફરી પાછું રિએક્ટરની અંદર મોકલવામાં આવે છે. એટલે એક સાયકલ એ છે. આપ જોઈ શકો છો અહીંયા કંટ્રોલ રોડ બતાવવામાં આવેલા છે. પ્રેશરાઇઝ વોટર ભરેલું છે. અહીંયા જે બહારથી અંદરથી ન્યુક્લિયર રિએક્ટરમાંથી એબ્સોર્બ થયેલી હીટ છે એ અહીંયા એક્સચેન્જ થાય છે અને પાણીમાં ગરમી શોષવાથી સ્ટીમમાં રૂપાંતર થાય છે. આ જે સાયકલ છે એ જોઈ શકો છો આપ, એ પ્રેશરાઇઝ વોટર હીટર છે. આ પ્રેશરાઇઝ વોટર એ સર્ક્યુલેટ થાય છે, જે ન્યુક્લિયર રિએક્ટરમાં ઉત્પન્ન થયેલી ગરમીને બહાર લાવવાનું કામ કરે છે. બીજી સાયકલ છે સ્ટીમ સાયકલ. આપ જોઈ શકો છો એ સ્ટીમ સાયકલ અહીંયાથી ચાલુ થઈ અહીંયા સ્ટીમ ટર્બાઇનને ફેરવવા માટે હાઈ પ્રેશરાઇઝ સ્ટીમ છે એ સ્ટીમ ટર્બાઇનને ફેરવે છે અને એ સ્ટીમ અહીંયા કન્ડેન્સરમાં આવે છે અને ફરી પાછું હીટ એક્સચેન્જરમાં મોકલવામાં આવે છે. આ રીતે સ્ટીમ સાયકલ ફરતી હોય છે. ત્યાર પછી કુલિંગ સાયકલ. કુલિંગ સાયકલ અહીંયા જે સ્ટીમ ટર્બાઇનમાં ફર્યા પછી જે સ્ટીમ કન્ડેન્સરમાં આવે છે તે કન્ડેન્સરમાંથી કુલિંગ ટાવરમાં મોકલવામાં આવે છે. કુલિંગ ટાવરમાં સ્ટીમનું ફરી પાછું પાણીમાં રૂપાંતર થાય છે અને એ પાણી ફરીથી કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે. આ રીતે 3 સાયકલ હોય છે: પ્રેશરાઇઝ વોટર, સ્ટીમ સાયકલ અને કુલિંગ સાયકલ. આ રીતે કુલિંગ સાયકલ કામ કરે છે. આગળ જોઈએ તો પ્રેશરાઇઝ વોટર સાયકલ આ રીતના સર્ક્યુલેટ થાય છે. હવે આ જે સાયકલ છે એને કંટ્રોલ રોડ દ્વારા ટેમ્પરેચર વધારવા અથવા ઘટાડવું હોય તો રિએક્શનની પ્રક્રિયા વધારે અથવા ઓછી કરવી પડે છે. એ કંટ્રોલ રોડ દ્વારા ઉપર નીચે લઈ જવાથી રિએક્શનની પ્રક્રિયા વધારી શકાય છે તેમજ ઘટાડી શકાય છે. અહીંયા કંટ્રોલ રોડ બહાર ખેંચી લેવાથી તેની સાયકલ ઝડપથી રિએક્શન થાય છે, મતલબ વધુ હીટ ઉત્પન્ન થાય છે. કંટ્રોલ રોડને અંદર સુધી ધકેલી દેવામાં આવે તો જે ચેઇન રિએક્શનની પ્રક્રિયા છે એ ધીમી થઈ જાય છે, જેથી કરીને
રિએક્ટરમાં ઓછી માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે, એટલે પ્રેશરાઇઝ જે સાયકલ છે એ પણ ધીમી થઈ જાય છે. આપ જોઈ શકો છો અહીંયા મેક્સિમમ અંદરની તરફ છે, ત્યાર પછી કંટ્રોલ રોડને બહાર ખેંચવામાં આવે, સાયકલ ધીમી થઈ જાય છે, હીટ ઓછી ઉત્પન્ન થાય છે, જેથી સ્ટીમ પણ ઓછી ઉત્પન્ન થાય છે. આ રીતના કંટ્રોલ રોડને અંદર બહાર લઈ જવામાં આવે છે, જેથી કરીને તેની સ્પીડ વધઘટ કરી શકાય છે. આ રીતે સ્પીડ વધઘટ થઈ શકે છે, એટલે ચેઇન રિએક્શન થઈ. હવે અહીંયા હીટ એક્સચેન્જરમાં પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે અને એ વરાળ સ્ટીમ ટર્બાઇન ફેરવવા માટે થાય છે. આ સાયકલ જે આપ જોઈ શકો છો એ સ્ટીમ છે એ હાઈ પ્રેશરાઇઝ સ્ટીમને ફેરવે છે અને સ્ટીમમાંથી નીકળે પછી વરાળ કન્ડેન્સરમાં જાય છે અને કન્ડેન્સરમાંથી ફરી પાછું હીટ એક્સચેન્જરમાં જાય છે. આ રીતે સ્ટીમ સાયકલ છે એ સતત ચાલુ રહે છે. ત્યાર પછી કુલિંગ સાયકલ એ કન્ડેન્સરમાંથી કુલિંગ ટાવરમાંથી ફરી પાછું કન્ડેન્સરમાં, આ રીતના સતત પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે. આ રીતના 3 સાયકલ ચાલુ હોય છે. જો કોઈ પણ એક સાયકલ અટકી જાય તો પાવર પ્લાન્ટમાં ખલેલ પહોંચી શકે છે. જેમ કે આપણે જોયું કે જાપાનની અંદર ન્યુક્લિયર પાવર સ્ટેશનને ડેમેજ થયું હતું સુનામીને કારણે. દરિયામાં જ્યારે જાપાનમાં સુનામી આવ્યું ત્યારે તે દરિયા કિનારાનો સ્થાપના કરેલો જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તે ડેમેજ થયેલો હતો. આ પાવર પ્લાન્ટને લીધે, સુનામીને લીધે એ પાવર પ્લાન્ટનું કુલિંગ સિસ્ટમ છે એ ડેમેજ થઈ હતી. એટલા માટે તેને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી હતી. જો એ કુલિંગ સિસ્ટમ ચાલુ ન થાય તો દુર્ઘટના બની શકતી હતી, પરંતુ એવું ન થયું અને એ કંટ્રોલ સિસ્ટમ ચાલુ થઈ ગયેલી. આ રીતે અહીંયા 3 સાયકલ છે એ ચાલુ રહેવી જરૂરી છે. કોઈ પણ એક સાયકલ અટકી જાય તો ન્યુક્લિયર પાવર સ્ટેશનની પ્રક્રિયા પણ બંધ થઈ જાય છે. અહીંયા ટર્બાઇનની સાથે ઓલ્ટરનેટર જોડેલું જ હોય છે, તેની તેજ શાફ્ટ ઉપર હોય છે. અહીંયાથી કપલ કરેલું જોવા મળે છે. ઓલ્ટરનેટર ફરે છે. ઓલ્ટરનેટર ફરવાથી વીજળી ઉત્પન્ન થાય છે, જે ઇલેક્ટ્રિક એનર્જી આપ જોઈ શકો છો. અહીંયા ઓલ્ટરનેટરથી વીજળી સતત ઉત્પન્ન થયા કરે છે. આ રીતના 3 સાયકલ સતત ચાલુ રહેવી જોઈએ. હવે આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનના ફાયદા જોઈશું. ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ખૂબ જ ઓછો થાય છે, કારણ કે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં જે ફ્યુલ તરીકે ન્યુક્લિયર પદાર્થનો ઉપયોગ કરીએ છીએ તે ન્યુક્લિયર પદાર્થ આપ આગળ જોઈ ગયા કે 1 કિલોગ્રામ ન્યુક્લિયર પદાર્થ બરાબર ઘણી બધી માત્રામાં કોલસાની જરૂરિયાત પડે છે. તો ઓછી માત્રામાં ન્યુક્લિયર પદાર્થની જરૂરિયાત રહેતી હોવાથી અહીંયા ટ્રાન્સમિશન ખર્ચ એટલે કે ફ્યુલને જે લઈ જવાનો અને લઈ આવવાનો ખર્ચ જે છે એ બહુ ઓછી માત્રામાં આવે છે.
તેથી પર યુનિટ પડતર ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે. ત્યાર પછી સ્ટોરેજની ઓછી જગ્યાની જરૂર, એટલે કે જેમ ફ્યુલની ઓછી જરૂરિયાત રહે છે તેમ સ્ટોરેજની પણ ઓછી જરૂરિયાત રહે છે. થર્મલ પાવર સ્ટેશનની અંદર જોઈએ તો કોલસાનું સ્ટોરેજ કરવા માટે વિશાળ જગ્યાની જરૂરિયાત રહે છે, જે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં બહુ ઓછી માત્રામાં ફ્યુલની જરૂરિયાત રહેતી હોય તેની સ્ટોરેજ કરવાની જગ્યા ઘણી નાની હોય છે. થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો જે ખાણમાંથી નીકળીને ટ્રાન્સમિશન દ્વારા પાવર સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે અને વધુ માત્રામાં સ્ટોર કરવાનો હોવાથી જગ્યા પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે. કારણ જો એ જથ્થો પાવર સ્ટેશન ચાલુ દરમિયાન ખૂટી શકે છે એટલે બફર સ્ટોક પણ રાખવો જરૂરી છે. એટલે થર્મલ પાવર સ્ટેશનની કમ્પેરમાં અહીંયા ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં સ્ટોરેજ વ્યવસ્થા નાની હોય તો પણ ચાલે છે. ત્યાર પછી કુદરતી સંપત્તિનો બચાવ. આ ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ન્યુક્લિયર ફ્યુલનો ઉપયોગ થતો હોવાથી બાકીની જે કુદરતી સંપત્તિ છે, જેમ કે કોલસો છે, ખનિજ તેલ છે કે ગેસ છે, એ ત્રણેય કુદરતી સંપત્તિ છે, એનો બચાવ થઈ શકે છે. કારણ ઓછી માત્રામાં ન્યુક્લિયર ફ્યુલનો ઉપયોગ કરીને ઘણી બધી એનર્જી મેળવી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તો રનિંગ કોસ્ટ. ન્યુક્લિયર પાવર સ્ટેશન ચાલુ રાખવા માટે રનિંગ કોસ્ટ છે એ ઓછી આવે છે કમ્પેર ટુ થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશનમાં કોલસાની જે જથ્થો છે એની કમ્પેરમાં ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ઓછો રનિંગ ખર્ચ આવે છે. લોડ સેન્ટરથી નજીક સ્થાપી શકાય છે. આ પાવર સ્ટેશન જ્યાં કન્ઝ્યુમર છે, મતલબ જ્યાં લોડ છે, ત્યાં લોડ સેન્ટરથી નજીક સ્થાપી શકાય છે. કારણ અહીંયા ફ્યુલ તરીકે ન્યુક્લિયર પદાર્થ હોવાથી તેના સ્ટોરેજની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સહેલાઈથી થઈ શકે છે. એટલે લોડ સેન્ટર્સથી નજીક આપણે સ્થાપી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તો ન્યુક્લિયર પાવર સ્ટેશનના ગેરફાયદા. આપણે ફાયદા જોયા, તેની સાથે સાથે ન્યુક્લિયર પાવર સ્ટેશનના ગેરફાયદા પણ જોશું. વધારે મૂડીરોકાણ, એટલે કે ઇન્સ્ટોલ કરવા માટે ઘણી બધી માત્રામાં મૂડીરોકાણની જરૂરિયાત હોય છે. ફ્યુલ તરીકે પણ ન્યુક્લિયર પદાર્થ હોવાથી તેના રેડિયેશનની અસર પણ ઘણી બધી હોય છે. ટેકનિકલ મેન પાવર. આ પાવર સ્ટેશનમાં ટેકનિકલ માણસોની જરૂરિયાત હોય છે, એટલે કે હાઈ ક્વોલિફાઈડ માણસોની જરૂરિયાત રહેલી છે, એ જરૂરિયાત છે. એટલા માટે હાઈ ક્વોલિફાઈડ માણસો વગર આ પાવર પ્લાન્ટ કંટ્રોલ કરવો થોડો મુશ્કેલ હોય છે. ત્યાર પછી મેન્ટેનન્સ ખર્ચ છે એ ઘણો વધારે હોય છે. મેન્ટેનન્સ માટે ક્વોલિફાઈડ માણસોની પણ જરૂરિયાત રહે છે. પર્યાવરણને નુકસાન. ન્યુક્લિયર પાવર સ્ટેશનથી આજુબાજુના પર્યાવરણને નુકસાન થઈ શકે છે. આપણે અગાઉ જોયું કે રેડિયેશન જે થાય છે એ રેડિયેશનને લીધે આજુબાજુની જીવસૃષ્ટિને, એટલે કે પર્યાવરણને નુકસાન થઈ શકે છે. તેથી એ નુકસાનકારક છે. કચરાના નિકાલની મુશ્કેલી. જે ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર વેસ્ટ નીકળે છે એ નિકાલ કરવો પણ મુશ્કેલ છે, કારણ કે તેની અંદર રેડિયેશન આવેલું હોય છે. જો આ યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં ના આવે તો એ રેડિયેશનની અસર આજુબાજુની
વાતાવરણને નુકસાન પહોંચાડે છે. ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એ ભારતની અંદર કઈ કઈ જગ્યાએ આવેલા છે એ જોઈએ. પોખરણની અંદર જે છે એ આપણે ટેસ્ટ સાઇટ આવેલી છે જે રાજસ્થાનમાં પ્રસ્થાપિત છે. ત્યાર પછી રાજસ્થાન એટોમિક પ્લાન્ટ છે જે રાજસ્થાનમાં જ આવેલો છે. નરોડા ન્યુક્લિયર પ્લાન્ટ, ત્યાર પછી કાકરાપાડ એટોમિક પાવર, તારાપુર ન્યુક્લિયર રિએક્ટર, કલગા એટોમિક પાવર પ્લાન્ટ, છેલ્લે કલ્પકમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે મદ્રાસ નજીક આવેલો છે. અહીંયા જોઈએ તો કોલ છે એ કોલસાની મદદથી 40.2% વીજળી મેળવી શકીએ છીએ, જ્યારે ગેસની મદદથી 22.4%, તેમજ ન્યુક્લિયર ફ્યુલથી 16.5%, સોલાર અને વિન્ડથી 10.8%, તેમજ અન્યથી 2.7%. આ રીતના 2012ના જે આંકડા છે એ જુદા જુદા ફ્યુલ દ્વારા કેટલા માત્રામાં કેટલા પર્સન્ટેજમાં વીજળી ઉત્પન્ન કરીએ છીએ તે આપેલું છે. આભાર. નમસ્કાર.